ગયા છે મારો બાપ તૈયાર થયો પોતે પરીક્ષા કરવા માટે મહાદેવ પરીક્ષા કરવા માટે તૈયાર થયા છે ચાલો હું જાઉં મહાદેવ કૈલાસ પરથી હેઠો ઉતર્યો છે વૈષ્ણવ બ્રાહ્મણનું રૂપ લીધું છે રૂપ લઈને પાર્વતીજીના તપોવનમાં આવ્યા છે બ્રાહ્મણને આવેલો જાણી અને પાર્વતીજીએ સ્વાગત કર્યું છે આસન આપ્યું છે બેસો મહારાજ બેસાડ્યા ફળો ખવડાવ્યા પછી કીધું કે હે ભૂદેવ કહો હું તમારી શું સેવા કરું ત્યારે ભૂદેવ કહે છે આવેલો બ્રાહ્મણ છે મહાદેવ પોતે કહે છે કે દેવી આપ કોણ છો અને તમે આ શું કરો છો એ હું જાણવા ઈચ્છું છું ત્યારે દેવી પાર્વતીએ પોતાની સખીઓ મારફત કહેવડાવ્યું કે હું હિમાલય નામના રાજાની રાજકુંવરી પાર્વતી દીકરી છું અને ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે આ તપશ્ચર્યા હું કરું છું ત્યારે બ્રાહ્મણ બોલ્યો છે કે આ વાત તમારી સખી પોતાના મુખેથી કહે તો એના મુખેથી હું સાંભળવા ઈચ્છું છું પાર્વતી પોતાના સૌમુખે કહે છે કે આ ભૂદેવ હું મારા મહાદેવને વરવા ઈચ્છું છું એટલા માટે તપ કરું છું ત્યારે ભૂદેવ બોલ્યો કે તો થઈ રહ્યું શું બોલ્યા તમે ભૂદેવ કે તો થઈ રહ્યું શું થઈ રહ્યું ત્યારે ભૂદેવ બોલ્યા કે જેવું કાર્ય છે તેવું ભાવી છે ગર્ભિત શબ્દો બોલ્યા જોજો મારા મહાદેવની પરીક્ષા કેવી હોય કહો ભૂદેવ ત્યારે ભૂદેવ બોલ્યા કે દેવી આપ જો મને ઊભો રાખો છો ને તો મિત્રતા થઈ કહેવાય મિત્ર એ સાચું કહેવું એ ફરજ કહેવાય એ ફરજના ભાગ સ્વરૂપે હું તમને કહું છું કે દેવી તમે ભયંકર ભૂલ કરી છે હે દેવી તમે ક્યાં અને મસાણમાં પડ્યા પાથર્યા રહેનારે મહાદેવ તમારા અંગ ઉપરના રેશમી વસ્ત્રો ક્યાં અને એ મહાદેવ તમે જેને પતિ તરીકે પામવા માંગો છો એના શરીર પર એ ચિતાની રાખોડી ક્યાં તમારા સુંદર કમળ સમાન નેત્રો ક્યાં અને ભગવાન શંકરના ગોળ નેત્રો ક્યાં હે દેવી તમે જેને વર તરીકે પામવા ઈચ્છો છો હે પતિ તરીકે પામવા ઈચ્છો છો એમાં પતિ જેવો એક ગુણ મને તો દેખાતો નથી કઈક લાયકાત તો હોવી જોઈએ ને સ્મશાનમાં પડ્યો પાથરિયા રહેનારા શું જોઈને તમે એની સાથે લગ્ન કરવા ઈચ્છો છો હે દેવી તમે માની લ્યો હીરો ફેંકી દઈને કાચનો ટુકડો હાથમાં લીધો છે ભગવાન પોતે પોતાની નિંદા કરે છે ભગવાન જાય એમ કહે છે એને નથી મા બાપ નથી मकान नहीं कपड़ा रोटी कपड़ा और मकान तीनों में से एक भी नहीं उसी के पास क्या करोगे तुम सास जाकर ससुर जाकर तो क्या करेंगे तब मेरी माँ ने अपना जो हस्तकमल था अपने कान पर रख दिया है मारे महादेव ની નિંદા સાંભળવી નથી હે બ્રાહ્મણ તું અહીંથી જતો રહે બે સખીઓને કીધું અહીંથી હાલો નીકળી જાય આ બ્રાહ્મણ મારા મહાદેવની મારા ધણીની નિંદા કરે છે બ્રાહ્મણ હોવાથી આને મારી શકાય એમ નથી નહીં તો આને મારી જ નાખે માં કહે છે ચાલો આપણે જલ્દી જલ્દી સ્નાન કરી લઈએ આહા માં કે છે કે ભૂદેવ તમે કહો છો કે મહાદેવ પાસે કઈ છે નહીં મસાણ મારીએ છે નથી એની પાસે વિદ્યા નથી એવા પાર્ષદો એવા નોકર ચાકરો તમે હે ભૂદેવ વૈકુંઠાધિપતિના વખાણ કરો છો ને મારા મહાદેવને વગોવો છો તમને કેવું તો ન જોઈએ તમારું મોઢું પણ ન જોવું જોઈએ પણ તમે જો માન્યતા તમારી છે ને એ ભૂલ ભરેલી છે તમે સાંભળી લ્યો મારો મહાદેવ કેવો છે મારો મહાદેવ જેને હું મારો ધણી
હું જેને વરવા માંગુ છું, જેની સાથે હું પરણવા માંગુ છું, કે મારો મહાદેવ કેવો છે, મારી માં પાર્વતી કહે છે कि शिव को समान तुझो देत कौन दान है, 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 हरि को सुदर्शन दिनो मानो कोटि भानु है, हरि को सुदर्शन दिनो मानो कोटि भानु है, आप तो दिगंबर जाके नंदीसो विमान है, आप तो दिगंबर जाके नंदीसो विमान है, शिव को समान तुझो देत कौन दान है, शिव को समान तुझो देत कौन दान है, मारा शिव जो दानी बीजो कौन छे, તમે જેના વખાણ કરો છો હરિના, એની આંગળીમાં સુદર્શન ચક્ર છે, એ ક્યાંથી આવ્યું છે? મારા મહાદેવે આપ્યું છે બાપ. હરિ કો સુદર્શન દેનો માનો કોટી બાનો હે. ब्रह्म रूप जानी जाको वेद कर गान है, ब्रह्म रूप जानी जाको वेद कर गान है, सोई गौरीश तीनों पुर में प्रधान है, सोई गौरी सतीनो पुर में प्रधान है, शिव को समान दूजो देत कौन दान है, शिव को समान दूजो देत कौन दान है, કોણ મારા મહાદેવ જેવો દાનેશ્વરી છે, કોણ મારા મહાદેવ જેવો બીજો કરુણા રસથી ભરપૂર છે. कालकूट देखी सुरा सुर मुरझात है, कालकूट देखी सुरा सुर मुरझात है, आय के महेश स्वामी कियो विषपान है, आय के महेश स्वामी कियो विषपान है, शिव को समान तुझो देत कौन दान है, शिव को समान तुझो देत कौन दान है, हे બ્રાહ્મણ, જ્યારે સમુદ્ર મંથન કર્યું, હળાહળ ઝેર નીકળ્યું, ત્યારે તમે જે કહો છો એ હરિ પણ હતા, બ્રહ્મા પણ હતા, ઇન્દ્રાદિ લોકપાલ દેવો પણ હતા, બધા જ ભાગી ગયા, પણ મારા મહાદેવે આવી ઝેર પીધું. હે કાલકૂટ દેખી સુરા સુર મુરझात है, आय के महेश स्वामी कियो विष पान है. કોણ આવો છે બીજો? देवी को सहाय सोई सेवक सुजान है, देवी को सहाय सोई सेवक सुजान है, एहि में निहारे शिव को सोई ज्ञानवान है, एहि में
निहारे शिव को सोई ज्ञानवान है। शिव को समान तू जो देत कौन दान है। शिव को समान दूरो देत कौन दान। हे ब्राह्मण, मारा महादेव जेवो ज्ञानी कोण छे? मारा महादेव जेवो दानी कोण छे? मारा महादेव जो धनी बीजो कोण छे? एनी एक चपटीक भभूति में तो तणे लोकना ऐश्वर्य टूका पड़ी जाए। ये मारा महादेव छे, एने हूँ वरवा मागू छू। हे ब्राह्मण, तू के छो एमी ब्राह्मण ए महादेव मारी आरे वरे के न वरे, पण एटलू तो हूँ जरूर एनी पासे ईच्छीश। शुं ईच्छुं छुं? मारी मां कहे छे हूँ एटलू तो एनी पासे मागीश ज। आ जन्म भले हूँ कुंवारी रहूं, आ जन्म भले हूँ अविवाहित रहूं, परंतु एटलू तो चौक्कस मारा प्रभु मारा महादेव पासे हूँ मागू छूं। शुं कि आँख मारी उगड़े त्यां सदा शिवने देखो। 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 ये धन्य मारो जीवन कृपाए नीले को। धन्य मारो जीवन कृपाए नीले को। आहर शिव हर शिव रसना उचारे। हर शिव रसना उचारे। रामेश्वर ना दर्शन मारो अंतर पाड़े। रामेश्वर ना दर्शन अंतर पाड़े। आँख मार उगड़े त्या रामेश्वर ने देखो। आँख मारी उगड़े त्या रामेश्वर ने देखो। धन्य मारो जीवन कृपाए नीलेको। ओ धन्य मारो जीवन कृपाए नीलेको। शिव शिव करता हरिये फरिये। 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 रात दिवस शिवना स्मरण करिए। ओ रात दिवस स्मरण
જ્યોત મારા રામેશ્વરને જાણો જાગૃતિ જ્યોત મારા રામેશ્વરને જાણો ઓજળિયાના દર્શન આનંદ માણો રામેશ્વરના દર્શન આનંદ માણો રામેશ્વરના દર્શન આનંદ માણો આંખ મારી ઉઘડે ત્યાં રામેશ્વરને દેખો ધન્ય મારી ઉઘડે ત્યાં સદા શિવને દેખો ધન્ય મારો જીવન કૃપાએ ધન્ય મારું જીવન કૃપાએ લેખો. હે ભૂદેવ, આ જન્મમાં મને મારો મહાદેવ ન મળે તો વાંધો નહીં. હું મારા પ્રભુ પાસે એટલું માગું છું કે મારી આંખ ખુલે ને ત્યારે પ્રભુ શિવના દર્શન કરે. મારી આંખો બંધ થાય ને તો મારા અત્તરમાં એ પ્રભુને હું નિહાળું. બસ આટલું ઈચ્છું છું. આંખ મારી ઉઘડે ત્યાં હે પરમાત્માને હું જોવા ઈચ્છું છું. બસ આમ કરતા કરતા મારું શેષ જીવન હું પૂરું કરી નાખીશ. તમે કહો છો કે એના કૈલાશ ઉપર રહેવાના ઠાણે એના નિવાસ સ્થાને કઈ વિત નથી. પણ એ બ્રાહ્મણ તું સાંભળી લે, મારી માં કહે છે કે સપ્ત જન્મ દરિદ્ર સ્યાત સેવતો યદિ શંકર તસ્યે તત્સેવના લોકે લક્ષ્મી સ્યાદન પાથિની. હે ભૂદેવ, 7 જન્મનો દરિદ્ર હોય, કંગાળ હોય એવો કોઈ પણ જો મારા પ્રભુની સેવા કરે છે ને, મારા શિવનું ભજન કરે છે ને, તો દેવી મહાલક્ષ્મી છે ને, હે એ મારા એ શિવ ભક્તના ઘરે દીકરી બનીને જાય છે. એને લક્ષ્મીની કમી ક્યાંથી હોય? બાપ, મારા મહાદેવનું ભજન કરી તો જુઓ, તમારે આમ લાંબો હાથ ન કરવો પડે. આ પ્રભુ છે, આ મારો શિવ છે, આ મારો સ્વામી છે, આ મારો ધણી છે. આ મહાદેવ છે. ભગવતી મહાલક્ષ્મીને શિવ ભક્તિ એટલી બધી પ્રિય છે કે જ્યાં ભગવાન જે ઘરની અંદર પરમાત્મા શિવનું ભજન થાય છે ને, ત્યાં લક્ષ્મીજી રહેવા આવી જાય છે. હે, ત્યાં લક્ષ્મીજી પોતે રહેવા આવી જાય છે. મહાલક્ષ્મી ભગવતી પોતે તો આવે છે, સાથે સાથે ગરુડ ગામી શ્રી હરિને પણ એ ઘેરમાં
રેવા લાવે છે. એ મારા શિવને ભજી તો જુઓ. જગતનો કોઈ એવો દેવ નથી, કોઈ એવો દેવ નથી 33 કરોડ દેવોમાંથી કે જે તમારા ઘર ઉપર દ્રષ્ટિ ન કરે. એક વખત મારા મહાદેવને ભજી જુઓ, મારા મહાદેવની સેવા કરી જુઓ. આ મહાદેવ છે બાપ, અસલ છે. જયા અને વિજયા માં કહે છે કે ચાલો અહીંથી જતા રહે. આ પાપી વળી કઈ મારા પ્રભુની નિંદા કરશે તો હવે હું સાંભળી શકું. મારા પ્રભુની નિંદા એ મારી હાલત નથી, નહીં સાંભળી શકું. અહીંથી જતું રહેવું છે. ત્યાં માં પગ ઉપાડે છે. વાહો વાળ્યો માએ, બે સખીની હારે ડગલું ભર્યું માએ. તા તો પાછળથી માનું જે વસ્ત્ર છે એનો છેડો કોકે પકડી લીધો છે. ખીજાણી માં પાર્વતી કે આ દુષ્ટ બ્રાહ્મણ એને મારો વસ્ત્ર પકડ્યું લાગે છે, મારે એનું મોઢું નથી જોવું. એક સેકન્ડ તો આવો વિચાર મને આવ્યો, પણ વસ્ત્ર છોડાવવું રહ્યું, શું કરવું? વસ્ત્ર છોડાવવા માટે મારી માં પાછળ જોયે છે ને, તો મારા પ્રભુને સન્મુખ જોયા છે. બ્રાહ્મણ રૂપમાં આવેલો મારો પ્રભુ પ્રસન્ન થઈ ગયો છે. પોતાના અસલ સ્વરૂપમાં આવી અને નીચે મોઢે ઉભા છે. માં જોયે છે. જટા કટાક સંભ્રમ નિલંબન નિર્ઝરી વિલોલ વિચિવલ્લરે વિરાજમાન મૂર્ધને જગત ગજ્જવલ લલાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ ચણમ ધરાધરેન્દ્ર કિશોર બંધુ બંધુરા પુરા દિગંત સંતતિ વિનોદ માન માત સે જટા કટાક સંભ્રમ નિલિંપનિંદ નિર્ઝરે વિલોલ વિચિવલ્લરે વિરાજમાન મૂર્ધની વિરાજમાન મૂર્ધની વિરાજમાન મૂર્ધની. જટાજૂટ કરોડો સૂર્યથી પણ તેજસ્વી, ગૌર વર્ણ સફેદ ભસ્મ ધારણ કરેલ. અરે મારા બાપની આંખો સામે જોવાનો કોકદી પ્રયાસ કરજો. આંખોમાં અંદર ઉતરીને જોજો. એ પ્રેમનો દરિયો ભર્યો છે મારા પ્રભુ શિવની આંખોમાં. એવો કોઈ દેવ તમને ત્રણે લોકમાં જોવા નહીં મળે. એક વખત જોજો તો ખરા. મારા મહાદેવની આંખોમાં ઝાંખીને જોજો, કેવી આંખો છે. હે પ્રેમ રસથી ભરેલી આંખો છે બાપ. પ્રેમનો દરિયો છે, પ્રેમનો દરિયો ઉગવે છે પરમાત્મા શિવની આંખોમાં. સામાન્ય આંખો નથી. માં પ્રભુના ચરણોમાં વંદન કરે છે, દિવ્ય દ્રષ્ટિ લડા. મહાદેવનું હસ્ત કમળ પાર્વતી ઉપર આમ થયું છે. મહાદેવ કહે છે, હે દેવી, તમે તપ વડે, તમે ભક્તિ વડે, તમારા હૃદયના પ્રેમ વડે મને ખરીદી લીધો છે. માગો વરદાન, શું ઈચ્છો છો? ત્યારે મારી માં કહેવા જાય છે કે પરમાત્મા આપ મારા પતિ થાવો. એની પહેલા તો ઉતાવળ કરી ગયો મારો નાથ. હે દેવી, તમે મારા પત્ની થાવો. વાક્યનો અંત નથી સાંભળ્યો મારા પ્રભુ, એની પહેલા કહી દીધું છે. કહો દેવી, શું આપું તમને બીજું? ત્યારે માં કહે છે, હે પરમાત્મા, પેલા તો આપ છે ને મારા પિતાની પાસે આવી અને મારા હાથની માગણી કરો અને કાયદેસર મારી સાથે લગ્ન કરો. ભગવાન કહે છે કે હે દેવી, તું આપ એમ હું ન બોલી શકું ક્યારે. હું તો આખા જગતને આપવા વાળો છું. દેવાના હેવા છે, લેવાના હેવા નથી. તમે મને લેવાનું કહો છો, આમ હાથ કરવાનું? હું તો આમ હાથ કરવા વાળો છું. હે,
અમારો બાપુ બેઠો છે ને અમારા વિસ્તારનો અહીંયા પોરબંદરમાં આવીને 6 મહિના પહેલા અહીં કાંઈ નહોતું. એ આ બધો પ્રોગ્રામ આજ 25 દીથી આ ચાલુ છે. રોજનું 8-10 હજાર માણસ જમે છે. અને એ બાપુએ હજી સુધી કોઈ સામે લાંબો હાથ નથી કર્યો. મારો મહાદેવ એવો છે ને મારા મહાદેવના ભક્તો એવા છે બાપ. કોઈને કહ્યું નથી હજી સુધી તમે આમાં ફાળો લખાવો. નકર મોટા મોટા કાર્યક્રમો હોય ને ત્યાં ટેબલ પડ્યા હોય, કાઉન્ટર હોય, પોંચું આપે, ફાળા કરે. આ બાપુએ તો પૂછ્યું એને ના પાડી છે, મને ખબર છે. અમારા વિસ્તારમાં હતા ન્યાય શિવ કથા કરી હતી દુધિયામાં. તેથી આ બાપુએ કાંઈ નતું લીધું ને હજારો લાખો માણસને જમાડ્યા હતા. તમે ટોટલ મારજો 35 દિવસનો પ્રોગ્રામ કેટલો મોટો યજ્ઞ આ બાપુએ કર્યો છે. રોજ 8-10 હજાર માણસ જમે. એ 3 લાખ 4 લાખ આહુતિનો યજ્ઞ કર્યો છે કેતનભાઈ આ બાપુએ. આ કઈ નાનો યજ્ઞ નથી, આ મહાયજ્ઞ છે. અતિરુદ્ર યજ્ઞ આની પાસે ટૂંકા પડે બાપ. અતિરુદ્ર યજ્ઞો પણ આ ભોજન યજ્ઞ છે ને, આ દરેક દિવ્ય આત્માઓ છે. આત્માઓ એક કોળીઓ ભરે ને એક આહુતિ બાપુ એક 10 હજાર આહુતિ આપે છે એક કોળિયાની સાથે. વિચાર તો કરો કેટલો મોટો વિશાળ યજ્ઞ છે. અને એમાં પણ કોઈના હાથનું કઈ લેવું નથી, લીધું નથી એ બાવાએ. આ કઈ સાધારણ વાત છે? મારો મહાદેવ કહે છે દેવી હું તો દેવા વાળો છું, લેવા વાળો નથી. મેં ક્યાંય હાથ આમ નથી કર્યો, લેવાના હેવા નથી. માં કહે છે કે હે પ્રભુ હું આપની ભક્ત છું. હે પ્રભુ મારા માતા અને પિતાનો ગ્રસ્તાશ્રમ સફળ કરવા માટે આપ મારી માતા પિતા પાસે આવીને મારા હાથની માગણી કરો. નાથ અને આપ મને ધામધૂમથી પરણો વિધાન પૂર્વક. ત્યારે મારો મહાદેવ કહે છે કે હે દેવી કઈ વિધિ ને કઈ વિધાન? પ્રભુ આપણે લગ્ન કરીએ ને પછી એ લગ્નની રીત જ્યાં સુધી સંસાર યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી રહેશે. માટે આપણે ઘરડ પાડવી છે લગ્નની. લગ્નમાં આપણે ગ્રહોના સ્થાપના, લગ્ન છે ગ્રહોનો વિષય છે અને લગ્નનો અધિપતિ ચંદ્ર છે. એ રીત આપણે ચાલુ કરવી છે જે રીત પ્રમાણે ભવિષ્યમાં દરેક યુગની અંદર હિન્દુ સંસ્કૃતિની અંતર્ગત એવા લગ્નો થાય. અગ્નિની સાક્ષી ભલે દેવી તમે જો એવું ઈચ્છો તો ભલે એમ થવું. આ તો ભોળિયો નાથ છે બાપ. અને માં ભગવાનને પ્રદક્ષિણા કરી એમના ચરણમાં વંદન કરી એમની રજા લઈ પોતાની 2 સખીની સાથે પોતાને ઘેર ગયા છે. હિમાલયને જાણ થઈ કે પાર્વતી તપને પૂર્ણ કરી અને ઘેર આવી રહ્યા છે. તપનું ફળ મળી ગયું છે. હિમાલય બ્રાહ્મણોને સાથે લઈ વાજતે ગાજતે માતાજીના પાર્વતીના સામૈયા કર્યા છે અને નગર પ્રવેશ કરાવ્યો છે. ભગવાન કૈલાસ ઉપર ગયા છે. કૈલાસ ઉપર પહોંચીને નંદી આદિ પોતાના ગણોને વાત કરી છે કે આમ મારે વરદાન દેવું પડ્યું છે આજે. ત્યારે નંદી ભૃંગી રીટી ભાનુ અશ્ની કુંભોદર કીર્તિમોગ ચંડ મહાચંડ પ્રકંપન આ બધાય ગણો ત્યાં નૃત્ય કરવા લાગ્યા. બાપુજીના લગ્ન થશે, બાપુજીના લગ્ન થશે, આપણે જાનમાં જવાનું મળશે. કૈલાસ ઉપર આનંદ થવા લાગ્યો છે. પાર્વતીએ માતા પિતાને કહ્યું કે મને પ્રભુ પ્રસન્ન થયા છે, એમના દર્શન થયા છે, એમની પાસેથી મને વચન મળ્યું છે, માટે તમારે ધીરજ ધરવી. આમ બધું શાંત થયું છે. દેવતાઓને જાણ થઈ, દેવતાઓ પણ શાંત થયા, પ્રસન્ન થયા છે. સમય વીતવા લાગ્યો. પ્રભુને થયું કે મેં પાર્વતીને વચન આપ્યું છે કે તારા માતા પિતા પાસે હું તારા હાથની માગણી હું કરીશ, વાયા નહીં.
એમાં વચ્ચે વકીલ નહીં, પ્રતિનિધિ નહીં, ડાયરેક્ટ. બાપુજી વિચાર કરવા માંડ્યા, બધા એમ કે ભોળ્યો છે, ભોળો છે, ભોળો છે, પણ મારો બાપ ચતુર પણ છે. હાવ જેમ તેમ નથી. બાપુજી વિચાર કર્યો કે કેવી રીતે આને ઘેર જઈને કેવી રીતે આના હાથની માગણી કરું. આમ કૈલાસમાં ચારે બાજુ જોયું તો એક લાલ કલરની ગોદડી પડી હતી અને મનમાં મગજમાં એક વિચાર આવી ગયો. ઊભા થઈને ગોદડી લીધી, ગોદડી નાખી ખંભે. કંઈક વિચાર કરી તો હું કરું છું. ગોદડી ખંભે નાખી છે, હાથમાં વગાડવાનું શીંગડું લીધું, એક હાથમાં ડમરું લીધું છે અને નટનું રૂપ ધારણ કર્યું મારા મહાદેવે. શૃંગવા મે કરે ધૃતવા, શૃંગવા મે કરે ધૃતવા, દક્ષિણે નમરો તથા. શૃંગવા મે કરે ધૃતવા, દક્ષિણે નમરો તથા, કંઠે પુષ્ટા રક્તવાસા, નૃત્ય ગાન વિશારદ. પુષ્ટે ગંતા રક્તવાસા, નૃત્ય ગાન વિશારદ. આહા, મારો પ્રભુ નટ બન્યો છે, નૃત્ય કરનાર નટરાજ. એક હાથમાં જમણા હાથમાં ડમરું, ડાબા હાથમાં વગાડવાનું શીંગડું, ખંભા ઉપર લાલ કલરની ગોદડી. અને મારો બાપુજી આયલો કૈલાસ ઉપરથી હિમાલયને ઘેર, હિમાલયના આંગણામાં સવારના પોરમાં પ્રવેશ. સવારના વખતે એ હિમાલય નદી ઉપર સ્નાન કરવા ગયેલો, ગંગા ઉપર. ઘેરે મેના એકલી છે, મેનાના આંગણામાં આવી અને પગનો ધબકારો કર્યો, પગમાં ઘૂઘરો બાંધેલો. એ ઘૂઘરાનો અવાજ આવ્યો, મેના બહાર આવી, કોણ છો મહારાજ? શું ઈચ્છો છો મહારાજ? શું લ્યો છો? બાપ મહારાજે કઈ જવાબ ન દીધો અને નૃત્ય કરવાની તૈયારી કરી છે. બરાબર વ્યવસ્થિત રીતે જમણો પગ મજબૂત કર્યો છે ધરતી ઉપર, હિમાલયના આંગણામાં, રાજમહેલના આંગણામાં. ડમરૂ ઉપર નાદ કર્યો છે 14 વખત, એમાંથી 14 વ્યાકરણ પ્રગટ થયા હતા. હાથમાં વગાડવાનું શીંગડું છે, એમાંથી શ્રીંગનાદ કર્યો છે. અને શૈલ પર્વત, શૈલ એટલે પર્વત, હિમાલય પર્વતના આંગણામાં મારા બાપે નૃત્ય ચાલુ કર્યું છે. કઈ શૈલ સંગ સમ વિશાલ જટા જોત ચંદ્ર ભાલ ગંકી તરંગમાં વિમલ નીલ ગાજે, વિમલ નીર ગાજે. એ શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્ર ભાલ ગંગ તરંગ માલ વિમલ નીર રાજે. लोचन त्रय लाल लाल चंदन की खोर भाल कुमकुम सिंदूर गुलाल रुकते वरसाले. मुंडन की कंठमाल, हो मुंडन की कंठमाल विकसित पर्वत प्रसाद स्फटिक जाल रुद्रमाल नर कपाल राजे. ए बम 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 डमरू बाज नाद वेद स्वर सुजान शंकर महाराज आज तांडव नाचे रे भोले महाराज आज तांडव नाचे. नादिलांग
દાદિલાંગ દાદિલાંગ ધીધિકાર ધીધિકાર દિલાંગ બાજક મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે ટિકિટ ટિકિટ તાન ગિરિત તગિત ટિકિટ ત્યાન ગ્રથ તગિત ટિકિટ તાન ડમ ડમ તાન દીર્ઘિત ટિકિટ તાન ટિકિટ તગિત ટિકિટ તગિત ટિકિટ તગિત ટિકિટ 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 તાન કટ ટિકિટ ગિરિત તાન દધિત તગિત ગિરિત તાન દધિત તગિત તાન દધિત તગિત ગદિત તગિત ટિકિટ તાન કટ દગિત ગિરિત તાન શારદ હી દર્ત ધ્યાન ગુણ જન સંગ કરત ગા નાદિલાંગ દિધિકાર દિધિકાર દિલાંગ વિષ્ણુ કમર બાંધે બમ 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 સ્વર્ણ સાજ શંકર મહારાજ આજ ત્રાણવના છે ભોલે મહારાજ આજ ત્રાણવના છે અખર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિજૃંભણા મધુરતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ વખાંતકમ ગજાંતકાંતકાંતકમ દમંતકાંતકમ ભજે हे धाधिलाक धाधिलाक हे धाधिलाक धाधिलाक धीरकित धीरकित धिलाक बाजत मृदंग साज विष्णु कमर बाधे बम 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 हे बम 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 डमरुबा बम बम डमरू बाजनाद वीर सरसुजा शंकर महाराज आज तांडव नाचे जीरे भोले महाराज आज तांडव नाचे यद मोत यदि कटित गा अद्भुत यदि घटित गाट तिट कपाट तांडव को करत नाथ जोगी राट से जय 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 तो देव वंदत पद्मादेव राम कृष्ण करत से शाम तो निवाजे यदि अमर यदि अनोप निर्कृत शरणम तपो शंकर हर विश्वरूप इम स्वरूप यावे स्वरूप साथे हे बम 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 शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे बाप महादेव नृत्य करे छे ए नृत्य सुंदर नृत्य જોઈને મેના પ્રસન્ન થઈ છે ઘરમાં ગઈ છે સોનાના થાળમાં હીરા અને મોતી આ દક્ષિણા લઈને આવી છે આખો થાળ ભરીને લ્યો જોગીરાજ દક્ષિણા લઈ લ્યો
તમારી ઝોલી ખોલો, હું આ થાળ આખો ખાલી કરી નાખું. નહીં મૈયા, વો નહીં જાય हमको. બાપુજી કે જ્યાં જાઉં ત્યાં મને આ બધું આવે મારી પાસે. અયોધ્યામાં ગયો તો રામ જન્મ વખતે, ત્યારે કૌશલ્યા લઈને આવ્યા હતા રત્નો. ગોકુલમાં નંદને ત્યાં ગયો તો ત્યારે યશોદાએ લઈને આવ્યા હતા રત્નો. वो नहीं चाहिए हमको. મેના કે તો પછી તમે મારા શું લ્યો છો? આપણે ઘેર કોક લેવા આવ્યા હોય, કંઈક માગવા આવ્યા હોય ને આપણે લોટની ચપટી લઈને જાય અને એ ના પાડે માગવા વાળો, તો આપણે પૂછીએ ને તો પછી મહારાજ તમે શું લ્યો છો? મેનાએ પૂછ્યું કે તો પછી મહારાજ જોગીરાજ તમે શું લ્યો છો, શું ઈચ્છો છો? ત્યારે જોગી બોલ્યા છે, એ નટરાજ બોલ્યા છે, દેના હો તો દીजिए तेरी बेटी का हाथ, देना हो तो दीजिए तेरी बेटी का, हे देना हो तो दीजिए तेरी बेटी का हाथ, देना हो तो दीजिए तेरी बेटी का हाथ. हे मैना, हे मैया, आपको देनी है ने तो मुझे आपके बेटी का हाथ दीजिए. હું માગું છું તો તારી દીકરી પાર્વતીનો હાથ માગું છું, એ મને દે. અને મેના ખીજાણી, અરે તું ભિખારી, મારે ઘેર આવ્યો માગવા, તને હીરા ને મોતી દઉં છું, એ તું લેતો નથી, મારી દીકરીનો હાથ માગે છે. ક્યાં મારી રાજકુમારી દીકરી ને તું ક્યાં ભિખારી? તારા જેવા ભિખારીનું આપી દઉં મારી દીકરી? નહીં દઉં, જા. જોતું હોય તો મહારાજ આ લઈ જાઓ, હીરા મોતી આખો થાળ તમારા માટે લાવે છે. નહીં, वो नहीं चाहिए हमको. देनी हो तो तेरी बेटी मुझे दे दे. नहीं, वो नहीं मिलेगी आपको. ઓળખતી નથી મેના કે બાપુજી આવ્યો છે નટનું રૂપ લઈને. આહા, લીલાધાર છે મારો પ્રભુ. એટલામાં હિમાલય ગંગા ઉપર સ્નાન કરીને પાછો આવ્યો તો આંગણામાં એને ભીડ એકઠી થયેલી જોઈ. પૂછે છે મેનાને કે શું થયું છે, આ શું છે ભીડ કેમ સવારના પોરમાં? એ જુઓ ને સ્વામી, આ આંગણે કોઈક નાચવા વાળો આવ્યો છે, એનો નાચથી હું મને ખુશી થઈ, હું એને હીરા અને મોતી દખણા દેવા ગઈ, પણ એને ઈ લીધી નહીં, તો પછી એને હું જોઈએ, દઈ દે ને. તો કે દઉં ક્યાંથી? એને મારી દીકરીનો હાથ માંગ્યો. પાર્વતી હિમાલય પણ ખીજાણો હિમાલય. અરે એવા ભિખારીને કઈ રાજકુમારી મળે? હિમાલય નોકરોને આજ્ઞા કરે છે કે આને કાઢી મૂકો, આ નટને મેલના ચોગાનમાંથી બહાર કાઢો. પણ એકે જેમ સૂર્યની પાસે પતંગિયા જઈ શકે નહીં, એમ નટરાજની પાસે એ પૈકીનો કોઈ પણ ચાકર હિમાલયનો જઈ શક્યો નહીં. અને બાપુજીએ ત્યાં ફરીથી નૃત્ય કર્યું છે. હિમાલય પણ નૃત્યથી મોહિત થયું. નૃત્ય કરતા નટરાજને જોઈ અને હિમાલય જુએ છે તો એ નટરાજના શરીરમાં બ્રહ્મા સાથે સાવિત્રીને જોયા છે, લક્ષ્મીજી સાથે વિષ્ણુને જોયા છે, અને થોડીક વારમાં તો પોતાની દીકરી પાર્વતી સાથે એને મહાદેવને જોયા છે. ભ્રમિત થઈ ગયો છે હિમાલય. ત્યારબાદ ઘણી વખતે નટરાજે નૃત્ય બંધ કર્યું. વળી પાછું હિમાલય કીધું કે હવે આટલો બધો પ્રયાસ કર્યો, મારા આંગણે લઈ જાઓ, શું આપું જોગી? હિમાલય, તારે દેવી તો દીકરી તારી મને દે, મારે બીજું કઈ જોતું નથી. મારા જે દીકરી તમને આપવાની નથી. ત્યારબાદ એ મહાદેવે હિમાલય પાસેથી કાંઈ લીધું નહીં, અને હિમાલયે કંઈ દીધું નથી, પાર્વતી આપી નથી, અને મહાદેવે બીજું કાંઈ લીધું નથી. આમ મહાદેવ એવી લીલા કરી. એ વખતે પાર્વતીજી મહેલથી બહાર આવ્યા છે. નટરાજના રૂપમાં ઉભેલા મહાદેવને ઓળખી ગઈ માં પાર્વતી. મારો પ્રભુ આવ્યો છે રૂપ બદલીને, માગવાના એવા નથી ને, એટલે પોતાની જાત છુપાવીને આવ્યો છે. આ લીલા કરી છે. મનોમન પાર્વતીએ
વરદાન માગ્યું છે પોતાના પતિ થવાનું. પ્રભુની પાસે ભગવાને પણ મનોમન વરદાન આપ્યું છે કે એવમ મસ્તુ ભવ ભલે એમ થાવ. આમ લીલા કરીને પ્રભુ ગયા. ત્યાર પછી મેના અને હિમાલયને ભાન થયું કે આપણી દીકરીને જેણે વરદાન આપ્યું ને મહાદેવ પોતે નટનું રૂપ લઈને આવ્યા. અધિક સ્નેહ થયો, ભગવાન ઉપર અધિક ભક્તિ હિમાલય અને મેનાને પ્રાપ્ત થઈ છે. ભગવાનની આ લીલા પછી દિવસો વળી વીતવા લાગ્યા. એક વખત વળી પછી દેવસભા મળી. દેવસભાની અંદર દેવતાઓ વિચાર વ્યક્ત કરવા લાગ્યા. એક દેવે એવો વિચાર વ્યક્ત કર્યો કે હિમાલય છે ભક્તિપૂર્વક જો મહાદેવને પોતાની દીકરીનું દાન કરશે, કન્યાદાન કરશે, તો એ કન્યાદાન કરવાના પુણ્યના પ્રતાપે હિમાલય આ ભારત દેશ છોડી અને એ શિવલોકમાં જતો રહેશે. અને હિમાલય જો આ ધરતીને છોડીને જતો રહે તો ગંગા, યમુના, સરસ્વતી, સરયુ આદિ ઘણી બધી નદીઓ એ હિમાલયમાંથી વહે છે. બધી નદીઓ પણ લુપ્ત થઈ જાય. એ હિમાલયના કારણે આ ભારતની ભૂમિ, આ ધરતી રત્ન ગર્ભા કહેવાય છે. એ રત્ન ગર્ભા નામ કેન્સલ થાય. હિમાલય વગરના ભારતની કલ્પના ન થઈ શકે. દેવતાઓ ચિંતિત થયા. ગુરુદેવને બોલાવ્યા છે. દેવોના ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. ગુરુજી શું છે દેવ? ગુરુજી અમને એવી શંકા છે કે હિમાલય અને મેના પોતાની દીકરી પાર્વતીનું મહાદેવને દાન કરશે, કન્યાદાન. તો એ દાનના પુણ્યના ફળ સ્વરૂપે હિમાલય છે આ ધરતી લોક છોડી અને શિવલોકમાં જતો રહેશે. બૃહસ્પતિ કે સાવ સાચી વાત છે. બ્રહ્માએ પણ કહ્યું કે સાવ સાચી વાત છે. બાપ, જ્યાં દાન લેનાર મારો મહાદેવ હોય, દક્ષિણા સ્વરૂપ એ દાનની વસ્તુ તરીકે માં પાર્વતી પોતે હોય, અને દાન દેનાર હિમાલય હોય, અને 33 કરોડ દેવતાઓ એના સાક્ષી હોય, તો એક કન્યાદાનના પ્રતાપે હિમાલય શિવલોકમાં જાય એમાં શું કહેવાનું? સી નવાય એમાં. એક બાજુ દેવતાઓ હિમાલયના ભાગ્યની પ્રશંસા કરે છે અને એક બાજુ દુઃખ પામે છે. બ્રહ્માજીને કહે છે, હે ભૂદેવ, હે બ્રહ્માજી, તમે કંઈક એવું કરો ને. બ્રહ્માજી કે શું કરું? તમે ભગવાન શિવની નિંદા કરો ને હિમાલયને ઘેર જઈને. ભગવાન શિવની નિંદા કરો ને તો હિમાલયની ભક્તિ શિવ ઉપર તૂટે ને, તો એ પોતાની ભક્તિથી દાન પાર્વતીનું ન કરે. હે બ્રહ્માજી, ભગવાન શિવે પાર્વતીને વરદાન આપ્યું એટલે લગ્ન તો થશે જ, અને હિમાલય પણ પાર્વતી નામની પોતાની પુત્રી એ ભગવાન શંકરને આપશે. પરંતુ તમે જઈને જો શિવની નિંદા કરો ને તો હિમાલયની ભક્તિ છે એ ભગવાન ઉપરથી ઘટે, અને ભગવાન ઉપરથી ભક્તિ ઘટે એટલે હિમાલય આ ભારતમાં રોકાઈ જાય. બ્રહ્મા કહે, વાત તમારી સાચી, પણ ભગવાન શિવની નિંદા હું નહીં કરી શકું. કાન ઉપર હાથ દઈ દીધા છે બ્રહ્માએ. મારી શક્તિ બહારની વાત છે ભગવાન શિવની નિંદા કરવાની. ગુરુ બૃહસ્પતિને કહ્યું. ગુરુ બૃહસ્પતિ કહે, મારા પ્રભુ શિવની નિંદા મારાથી નહીં થઈ શકે, મારી જીભ જ ન ઉપડે. શિવ નિંદા કરવામાં જૂઠી પણ શિવ નિંદા કરવામાં મારી જીભ ન ઉપડે. મારી શક્તિ બહારની વાત છે. એ દેવો, તમારા માને કોઈ કરવી જોઈએ નિંદા, અથવા તો તમે એક કામ કરો, મહાદેવની પાસે જાઓ, એ પોતે પોતાની નિંદા ભલે કરે. બાપ દેવો ગયા મહાદેવ પાસે. મહાદેવ આ પાડીને મહાદેવ બ્રાહ્મણ, વૈષ્ણવ બ્રાહ્મણનું રૂપ લઈને વળી પાછા હિમાલયને ઘેર ગયા છે. હિમાલય બ્રાહ્મણને તિલક લગાવ્યું છે U11.
સ્વાગત કર્યું. બ્રાહ્મણનો બેસાડ્યા છે. તુલસીની માળા હાથમાં રહી ગઈ છે. તુલસીની કંઠી ધારણ કરેલી છે. તિલક છાપ ધારણ કરેલા છે. બ્રાહ્મણ કહે છે કે હું વૈષ્ણવ બ્રાહ્મણ છું અને ગુરુના આદેશ પ્રમાણે ત્રણેય લોકમાં ફરું છું. હે હિમાલય, મેં સાંભળ્યું છે કે તારે એક દીકરી છે ને 100 દીકરા છે. તે કે હા. ત્યારે બ્રાહ્મણ કહે છે કે હિમાલય, ઈ તારી દીકરી તું ભગવાન શંકરને આપવા ઈચ્છે છે એવું મેં સાંભળ્યું છે. તે કે હા, મારી દીકરી શંકરને આપવાની છે. એ સમયે પાર્વતી ત્યાં રાજ દરબારમાં આવ્યા છે. પાર્વતી બ્રાહ્મણના વેશમાં, વૈષ્ણવ બ્રાહ્મણના વેશમાં બેઠેલા મહાદેવને ઓળખી ગયા છે. વળી આ લીલાધર કઈ લીલા કરવા આવ્યા છે? મનોમન વંદન કરે છે મહાદેવને. વંદનનો સ્વીકાર કરે છે. મહાદેવ, ભગવાન આગળ કહે છે, હે હિમાલય, તું તારી દીકરી મહાદેવને દેવા તૈયાર થયો, પણ તે કોઈનો મત લીધો? કોઈને પૂછ્યું છે? હગાવાલાને, કુટુંબીને? કુટુંબ કબીલો તો આવડું મોટું કુટુંબ છે. કોઈને પૂછ્યું કે એમ જ? ના, કોઈને પૂછ્યું નથી. હે હિમાલય, તું કાંઈક તો વિચાર કરો મૂર્ખ. આ વૈષ્ણવ બ્રાહ્મણ કહે છે, તું જેને તારી એકની એક રાજકુંવરી દીકરી પાર્વતી આપવા ઈચ્છે છે એની કાંઈ તપાસ કઈ રીતે? કાંઈ ના. નારદે કહ્યું અને મેં, અરે વૈષ્ણવ બ્રાહ્મણ કહે છે કે એ નારદે જેને જેને ઘર પગ મૂક્યો ને એના ઘર ભંગાણા જ, હજી સુધી બંધાણા નથી. તે નારદ ઉપર ભરોસો કરી લીધો. હિમાલય કહે, દીકરીઓ બધી અહીંયા આવી જાઓ. માતાજી અહીં બેસો. બાપ હિમાલય ને કહે છે બ્રાહ્મણ, હે હિમાલય, હે મૂર્ખ, તું જો તું તારી દીકરી એ ભગવાન શંકરને આપીશ ને ત્યારે મોટા લોકોના મોઢા મસ્કરીમાં હસતા થઈ જશે કે આ મૂર્ખાએ જેને દીકરી દીધી એ દીકરીને ખાડામાં નાખી દીધી. કઈ તપાસ ન કરી, કઈ જાણ્યું નહીં, કઈ જોયું નહીં, દીકરીને હાવ ખાડામાં નાખી દીધી. બધા તારી ઠેકડી કરશે. આપણે નથી કહેતા ફલાણા ભાઈએ તો દીકરી ખાડામાં નાખી દીધી. કઈ જોયું નહીં, કઈ વિચાર ન કર્યો, કઈ તપાસ ન કરી, અને હિમાલયની બુદ્ધિ ફરી. વાત હાજી. મેના પણ સાંભળે છે. મેના તો રડવા જ માંડી. આમ કરીને પેલો બ્રાહ્મણ તો ગયો, એ બ્રાહ્મણના રૂપમાં પોતે જ આવ્યા હતા પ્રભુ. મેના તરત જ ગઈ છે ક્યાં? બાપા આપણા કરતા આગળના રજવાડાઓ હારા હતા. મેના કોપાલયસ, કોપાલય આગળના રજવાડાઓ રાજમહેલમાં એક રૂમ એવો બનાવતા. એ રૂમનું નામ રહેતું રિહાવાનું ઘર. આજે તો મેં ઘણા બધા ગામડાની અંદર, મોટા સિટીની અંદર ઘણા પૈસાવાળાના ઘરે ગયો છું, પણ ક્યાંય રિહાવાના ઘર નથી જોયા. બેડરૂમ જોયા, કિચન રૂમ જોયા, ઓફિસ રૂમ જોયા, પણ ક્યાંય રિહાવાના ઘર દેખા. આગળના રજવાડાઓ રિહાવાના ઘર બનાવતા. રામજીને રાજ તિલક આપવાનું હતું ત્યારે કઈ ક્યાં ગયા હતા? રીસાવાના ઘરમાં ગયા હતા. દશરથે પણ અયોધ્યામાં રીસાવાનું ઘર એટલે બનાવતા રજવાડાઓ કે પત્ની ત્યારે એ રાણી હોય એ ઘરની અંદર હોય ત્યારે સમજી જ જતા કે આને કંઈક વાકું પડ્યું છે. મેના કોપાલયમાં ગઈ છે.
હિમાલય મેના પાસે ગયો ત્યારે મેનાએ ના પાડી દીધી, મારે પાસે આવતા નહીં, મારે મારી દીકરી પાર્વતી ભગવાન શંકરને આપવી નથી. હિમાલયની બુદ્ધિ પણ ભ્રમિત થઈ છે બાપ, મારે મારી દીકરી શંકરને નથી આપવી. બાપ આમ હિમાલયની જે ભક્તિ હતી એ ભક્તિ ભગવાને પોતે ઘટાડી છે. દેવતાઓ માટે થઈને, દેવતાઓની પ્રાર્થનાથી કરીને ત્યાંથી વિદાય થયા છે. વૈષ્ણવ બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન મેના રડે છે. એ બ્રાહ્મણ વિદાય લેતા લેતા પહેલા કહેતા ગયા છે કે હું તમને સાચું કહું છું, હજી તમે છે ને તમારી દીકરી પાર્વતી એ શંકરને આપવા તૈયાર થયા છો ને, હગાવાલાને પૂછજો, પણ તમારી દીકરીને ન પૂછતા. હિમાલય કહે કે મારી દીકરીને કેમ ન પૂછું? ત્યારે એ બ્રાહ્મણ બોલ્યો છે કે તમારી દીકરીને તો એક જાતનો રોગ થઈ ગયો છે. રોગીણો નૌષધમ રોચતે રોચતે ગિરિસત્તમાં. રોગીઓને ક્યારેય પણ ઔષધ એટલે કે દવા ગમતી નથી. કુપથ્ય રોચતે ગિરિસત્તમાં. હંમેશા રોગી હોય ને, જો મને તમને અનુભવ છે, ડાયાબિટીસ થઈ ગયું ને એને મીઠું મીઠું ખાવાની ઈચ્છા વધારે થાય. ડોક્ટર જે ના પાડે ને એ ખાવાની ઈચ્છા થાય. કુપથ્યમ ગિરિસત્તમાં, કુપથ્ય વધારે ગમે. તાવ આવ્યો ને ડોક્ટર એમ કે બાજરાનો રોટલો છાશ ન ખાતા, તેથી જ મરજી થાય, લ્યો બાજરાનો રોટલો આજ તો ખાવો છે. રોગીઓને કોઈક પણ કાળે ઔષધ ગમતું નથી અને કુપથ્ય ગમે છે. બાપ તમને મને નથી લાગતું આપણે રોગ થયો છે એવું? 3 રોગ તો મને તમને રોજ થાય છે. એક રોગ તો મોટા મોટો બધેન થયો છે, લ્યો દરેકને. મોહનભાઈ આપણે ભવરોગ નથી થયો, આ ભવની અંદર, આ શરીરની અંદર આવ્યા છે, હે આ સંસારમાં આવ્યા છે ને મોટા મોટો રોગ છે ભવરોગ, જન્મ મરણનો રોગ છે. આ રોગ આપણે બધેને અહીં જેટલા હાજર છીએ બધેને લાગુ પડેલો છે. બીજો રોગ છે ભૂખ રોગ. ઘણાને આમાંથી ભૂખ લાગી છે, અત્યારે સમય થઈ ગયો છે. બાપા દરેક માટે બાબુ બાપુએ ફરાળની વ્યવસ્થા રાખેલી છે. રામનવમી નિમિત્તે કોઈએ પણ ફરાળ કર્યા વિના અહીંથી જવાનું નથી. જેને વધારે ભૂખ લાગી હોય, જેને પ્રસાદ લેવો હોય એ ચાલુ કથાએ જઈ શકે છે પ્રસાદ લેવા માટે. ક્રમે ક્રમે જશો તો એ લોકો જ્યાં કાર્યકરો છે એને પણ સવલત રહેશે, વ્યવસ્થા કરવી સરળ બનશે. બાપ ભૂખ નામનો રોગ આપણે સવારે ઉઠીએ સ્નાન કરીએ, હે અને નાસ્તો કરીએ, જ્યાં બપોરે 11:30 12 થાય ને તો ભૂખ માલિકોથી પોકાર કરે, ખાવું છે ખાવું છે. ભૂખ નામનો રોગ ગરીબને થાય અને રૂપિયાવાળાને થાય, એક ગરીબ માણસને થાય, એક આમ આદમીને થાય અને મોટા નેતાને થાય. ભૂખ તો છે, દરેકને ભૂખ તો લાગે જ છે. ભૂખ નામનો રોગ, એની દવા અન્નરૂપી ઔષધિ છે. બાપ આ 2 રોગ છે ને ત્રીજો રોગ છે ને ભગવાનને મળવાનો રોગ છે. એ તો કોક ભાગ્યશાળીને થાય છે. અને જેને ભગવાનને મળવાનો રોગ લાગુ પડ્યો છે ને એ ભવ પાર ઉતરી ગયા છે. બાપ
અને જેને જેને પરમાત્માને મળવાનો રોગ લાગુ પડ્યો એને આજે આખી દુનિયા યાદ કરે. આપણે નર્સને યાદ નથી કરતા, એને ભવ રોગ, ભૂખ રોગ એ બધા છોડી અને ભગવાનને મળવાનો રોગ થયો હતો. મીરાને ભગવાનને મળવાનો રોગ, આ પોરબંદરના સુદામાને ભગવાનને મળવાનો રોગ થયો હતો. નથુરામ શર્મા અડવાણામાં શિક્ષકની નોકરી કરી ગયો છે. અડવાણા ગામમાં, પોરબંદરમાં પણ એનો થોડુંક નાનકડું જગ્યા છે, બિલખામાં આશ્રમ છે. એ નથુરામ શર્માને મહાદેવને મળવાનો રોગ થયો હતો. 100 વર્ષ આસપાસની વાત છે. 194 સાલમાં 1940 નથુરામ શર્મા બાલ સ્વરૂપ ભગવાન પરમાત્મા શિવજીના દર્શન કરવાની ઈચ્છા વાળો રોગ એને લાગુ પડ્યો હતો. તો આજે એને દુનિયા યાદ કરે. બાપ, આ રોગ એવો છે, એવા રોગિષ્ટ થાજો. કહેવાનો અર્થ, મારા મહાદેવને પ્રેમ કરજો. પરંતુ એક બીજો રોગ મને તમને લાગુ પડ્યો છે, એ છે સંસાર રોગ. હવે આપણા ગામડાની અંદર કોઈને હરફ કડી, હરફ તો આગળ તો હોસ્પિટલો એટલી બધી સગવડ નહોતી. એ ગામડાના લોકો શું કરે, જેને સર્પદંશ થયો હોય ને એને કડવો લીમડાના પાંદડા લાવીને ચવડાવે એની પાસે. સર્પદંશની સાબિતી શું કે લીમડાના પાન કડવા ઝેર જેવા હોય, એક પાન આપણે માન ખાઈ શકીએ અને થૂ કરવા લાગીએ કડવાશના કારણે. પણ સર્પનો જેને દંશ થયો હોય એવો રોગી છે ને, સર્પદંશ થયેલો રોગી, એ લીમડો ચાવી જાય છે, જેમ પશુઓ ઘાસચારો ચાવતા હોય ને એમ. અને એમને કાલી મિર્ચ એટલે કે કાળા મરી ચવડાવતા આગળ સર્પદંશની પરીક્ષા માટે કાળા મરી છે ને એ 1 થી 2 દાણા ખાવ ને તો મોઢું સુસવાટા મારવા લાગે. પણ પેલા જાણે પીપરમેન્ટ કેમ ખાતા હોય એમ હરપદંશ વાળા ચાવવા લાગે છે કાળા મારીને. આ સર્પદંશ થવાની નિશાની છે. કાળોતરો કરડી ગયાની નિશાની છે. એમ મને તમને બધેને સંસારરૂપી હરપ કરડી ગયો છે અને એની નિશાની કઈ છે? પરિણામે કડવા ઝેર જેવા વિષયો આપણને મીઠા લાગે છે, પણ વાસ્તવિક રીતે ભગવાનનું ભજન જે મીઠું રસથી ભરપૂર છે એ આપણે મીઠું નથી લાગતું. પરિણામે ઝેર જેવા એ સંસારના વિષયો કડવા હોવા છતાં આપણને કડવાશનો અનુભવ નથી થતો, આપણને મીઠા લાગે છે. સર્પદંશ થયા ને હોસ્પિટલે ખસેડે એટલે ઇન્જેક્શન આપે, એને ટેબ્લેટ આપે, એને કોર્સ આપે. એમ સંસારરૂપી રોગ મને તમને લાગુ થયેલો છે, એનું એક દવાખાનું છે રોગને ઉતારવાનું. જેમ સર્પદંશના સર્પના ઝેરને ઉતારવાનું દવાખાના છે, હોસ્પિટલો, એમ એક હોસ્પિટલ છે સંસારરૂપી રોગને દૂર કરવા માટેનું દવાખાનું. અને એ દવાખાનું નામ છે મોહનભાઈ શિવ મહાપુરાણ. સંસાર રૂપી રોગ જેને દૂર કરવો હોય એ શિવ પુરાણમાં જાજો. અને એ શિવ પુરાણ રૂપી હોસ્પિટલની અંદર ડોક્ટર છે મારો બાપ મહાદેવ. મહાદેવ જેવો ડોક્ટર હજી સુધી આ જગતમાં થયો નથી. એને જે આ જગતનું પહેલું ઓપરેશન કર્યું છે એની કથા આવતીકાલે આપણે લેશું. એમ મનુષ્યના ધડ ઉપર એ હાથીનું માથું. હજી સુધી તમારા ખ્યાલમાં એવો ડોક્ટર હોય તો મને બતાવો બાપ, કે મનુષ્યના ધડ ઉપર પશુનું માથું હોય. અરે બ્લડ પણ એ ગ્રુપનું હોય તો એ ગ્રુપનું હાલે, બીજા ગ્રુપનું બ્લડ પણ ના હાલે. પણ અહીં તો આખી વાત જ અલગ. કેવો મોટો સર્જન ડોક્ટર કે જેને મનુષ્યના ધડ ઉપર હાથીનું માથું ગણેશ, મનુષ્યના ધડ ઉપર બકરાનું માથું દક્ષ પ્રજાપતિ. આવો ડોક્ટર ક્યાંય હજી સુધી જન્મ્યો નથી, ન ભૂતો ન ભવિષ્યથી. તો એ દવાખાનું છે શિવ મહાપુરાણ અને એના ડોક્ટર છે મારો મહાદેવ. એને તમારો હાથ તમારી નાળ આપી દેજો અને કહેજો કે હે આ દર્દી તમારા શરણમાં આવ્યો છે, મને દવા આપો. તો મારો મહાદેવ મારો ડોક્ટર દવા આપે છે કે તમે રોજ અડધી કલાક સવારે અને રોજ અડધી કલાક સાંજે
મારા પ્રભુના નામને જપજો, ભક્તિ રસ રૂપી સિરપ પીજો. સાંજે સુવા ટાણે 2 ગોળી લેજો, એટલે કે 2 ગોળી એટલે શિવ શિવ એમ હૃદયપૂર્વક 2 વખત બોલજો. આ દવા છે સંસાર રોગને હરવાની. હવે આપણે આગળની કથા લઈએ એની પહેલા GTPL ચેનલના હેડ શ્રી રાજબા જેઠવા અહીં ઉપસ્થિત છે, જે ફ્રીમાં આ કથા લાઈવ બતાવી રહ્યા છે. ધન્યવાદ રાજભા, અહીં સ્ટેજ ઉપર આપ પધારો. ધન્યવાદ છે મારા મહાદેવની કથા લાઈવ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ હર.